ગુડ મોર્નિંગ બધાને, કેમ છો? મજામાં જશો, કારણ કે આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય છે. મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે આપણું, અને ઘણા સમયથી આપણા બ્લોગ નથી આવ્યા, પણ આઈ એમ સોરી, કારણ કે ઘણી બધી તકલીફોમાંથી હું બહાર આવ્યો છું. તમે સમજી શકો છો, ઘણા બધા ડખા હાલતા હતા આપણી લાઈફની અંદર 1 થી 1.5 મહિનાની વચ્ચે. એટલા અંદરના સમયગાળાની અંદર છે ને મારું આખું આમ કરી નાખ્યું છે, પણ કશું વાંધો નહીં, કશું ફરક ન પડે. પણ હવે હું તમને એક જ વસ્તુ કહેવા માંગુ છું, આજથી આપણો બ્લોગ ડેલી આવવાના છે. થોડુંક લોકેશન મેં ચેન્જ કર્યું છે, હું ક્યાં રહેવા આવ્યો છું કોઈને હજી કંઈ ખબર છે નહીં, પણ આ બ્લોગની અંદર હું બધી વસ્તુ કહેવાનો છું, એટલે બધા કન્ટિન્યુ રહેજો બ્લોગની અંદર. અને ભાઈ અહીંયા તો જલસા રો કે જલસા જ છે. તમારી મન્નુ દીદી અત્યારની થેપલા બનાવે છે યાર, કવડી હોશિયાર છે છોકરી. થેપલા બનાવે એ મેથી વાળા. મેથી ક્યાંથી આવી? મેં બધું મળી ગઈ અહીંયા. કઈ રીતના મળી? બ્લિંકિટ માંથી. અચ્છા, અહીં તો બ્લિંકિટ ની સુવિધા તમને પ્રોવાઈડ કરવામાં આવે. તમે જે મગવો ફોનમાં એ ઘરે બેઠા શાક બકાલું સબ્જી દૂધ દહીં છાશ બધું તમને ઘરે આપી જાય. બધે આપી જાય. જામનગરમાં હે બ્લિંકિટ? હા, જામનગરમાં છે બધે. વાહ ભાઈ વાહ, શું વાત છે. આ તો મને પહેલી વાર ખબર પડી યાર, કારણ કે હું ગામડામાં રહું છું ને યાર. ગામડામાં બ્લિંકિટ कहीं હોય નહીં, ब्लिंकिट ओलू है ओटवन. और भाई कल हमने ये वाईफाई डलवाया है नया वाला, क्योंकि इसका जो राउटर है ना वो थोड़ा सा बिगड़ गया था, इसलिए आज हमने ये नया वाला राउटर डलवाया है. अभी स्पीड आ रही है 5G की 300 की, ठीक है. હવે જો તમે વિડીયો અપલોડ થાય ને ફટાફટ વિડીયો અપલોડ થાય ફટાફટ. આ ભાઈ આ ટૂંકમાં કઈ કંપનીનું છે એકચ્યુઅલી ખબર નહીં, તમે વાંચી લેજો. ટીપી કંપનીનું છે, ટીપી લિંકનું છે. એ રાખ્યું છે આપણે. તો હવે તમે જોવો ખાલી સ્પીડ કેવડી આવે ને, તમે જોજો ખાલી. ઓ વાવ, મસ્ત મજાનું પરોઠું બની ગયું છે આપણું ફર્સ્ટ પરોઠું, ક્રિસ્પી. શું વાત છે. વાહ મનુ વાહ. બાય હોય તો તારા જેવી અને છોકરી હોય તો તારા જેવી. કે ખબર ના પડી. આવું જ જોવા આવે પબ્લિક. આવું તમે કરો ને તો જ તમારો વ્લોગ હાલે, ખબર છે. હાલો મને એને કપમાં ચાય આપી દો એટલે હું પી લઉં. કપ નથી, વાઇટકામાં આપી દો. આપણે તો દેશી માણસ રહ્યા ભાઈ. વાઇટકામાં હું અડારીમાં આપી દો, થારીમાં દઈ દે, વેલો ઠરી જાય. તો ભાઈ આ અથાણા છે ને હું ઘરેથી લેવો છું, બહુ મસ્ત મજાના છે, આ સિઝનના જ છે. ટૂંકમાં હમણાં તાજા બનાવ્યા છે. હવે જરા ધ્યાનથી સાંભળજો. બજારમાં આદિવાસીના નામે એક એવું હેર ઓઇલ વેચાય છે, જેને જોશો તો તમને લાગશે કે ભાઈ આ કુદરતી છે, પણ એનું શક્તિ આખું અલગ છે. આદિવાસી તેલના મોટા ભાગનું ઉત્પાદન થાય છે ગેરહાઇજેનિક પરિસ્થિતિમાં, જેમાં મુખ્યત્વે વપરાય છે મિનરલ ઓઇલ. આ એ જ મિનરલ ઓઇલ કે જે તમારા વાળને નુકસાન પણ પહોંચાડી શકે છે. તેનો કોઈ ઔષધિક ગુણધર્મ નથી, અને ઘણી વખત તો એમાં શું સામગ્રી છે એ પણ સ્પષ્ટ નથી હોતું. પણ હા, જો સાચે જ તમે તમારા વાળ માટે ઔષધિક અને ગુણવત્તાવાળું તેલ શોધી રહ્યા છો, તો હું તમને એવા હેર ઓઇલ વિશે કહું કે જે હું ખુદ વાપરું છું. શેષા આયુર્વેદિક હેર ઓઇલ. શેષા ઈ છે ને ભાઈ, સામાન્ય હેર ઓઇલ નથી. આ એક એવું ઔષધીય તેલ છે જે 18 થી વધુ આયુર્વેદિક જડીબુટ્ટીમાંથી બને છે, જેવી કે બ્રાહ્મી, ભૃંગરાજ, તુલસી અને રસોટા. અને ભાઈ ખાસ વાત તો એ છે કે આ બનાવાય છે ખાસ પ્રાચીન વિધિથી, અને એને કહેવાય છે શિરપાક વિધિ, જે 5000 વર્ષ જૂની આયુર્વેદિક રીત છે, જ્યાં જડીબુટ્ટીને તેલમાં અને દૂધમાં ઉકાળવામાં આવે છે, જેથી તેનો ગુણવત્તાવાળો સાર કાઢી શકાય. તો હવે તમારા વાળનું ભવિષ્ય કેવું બનશે તમારા હાથ ઉપર છે. એક એવું બિન ગુણવત્તાવાળું તેલ કે જે નામમાં જ કુદરતી છે, કે પછી શેષા જે ખરેખર આયુર્વેદિક ઉપર આધારિત છે, અને વૈજ્ઞાનિક રૂપે પણ તેની અસરકારકતા સાબિત થઈ છે. મને ભાઈ ખબર છે તમારા વાળ તમારા માટે કેટલા મહત્વપૂર્ણ છે. તો પછી સોશિયલ મીડિયા પર જે દેખાડા કરવા માટે બનાવેલા ઇન્સ્ટન્ટ રિઝલ્ટના વાયદા પર અંધવિશ્વાસ કરવા કરતા સાચા ઉપાય તરફ વળો ભાઈ. શેષા આયુર્વેદિક હેર ઓઇલ. તો ગાઈસ, નાઈ ધોઈને થઈ ગયો છું એકદમ ફ્રેશ, મસ્ત મજાનો. અમારી મમ્મી હજી નથી નાયું છે, આરહુડી છે થોડીક નાવાની. ઈ કાં પહેરો ના એ લીધું, આના ઉપર નહીં મેચ થાય. આના ઉપર ના થાય. હાલી હું નીકળી આવ, ગમે પહેરવું પહેરલા. તો નવું લીધું હોય તો પહેરવા હાટું જ લીધું હોય ને. પણ નવું લીધું હોય તો આના ભેરું નહીં પહેરવાનું. આના ભેરો બીજો ડ્રેસ હોવો જોઈએ. હા ઈ છે. કપડા બીજા હોવા જોઈએ. હાલી હું નીકળા ખપ કરતા. હે ભગવાન, આનું શું કરવું? શું કરવું? કઈક કરો. કાઈ ના કરાય, હવે શું કરે. ગાઈસ, અમે એકદમ તૈયાર થઈ ગયા છે, અને ક્યારની કહું છું કે હાલો જુડિયોમાં જાવું. જુડિયોમાં જાવું આવતા જ નથી. જુડિયોમાં જાવું તો પૈસા જોઈએ. પૈસા તો હે ને. પૈસો દુનિયાનો હું પૈસો. ક્યારની તૈયાર થઈ ગઈ. છોકરીઓ કરતા અને વધારે વાર લાગે તૈયાર થતા, હે ને. બ્લોગમાં બધાને ખબર જ છે કોણ પેલા તૈયાર છે. 1 2 3 4 5 6 7 8 9
10,000 થઈ જાય હાલો હા એ તો આરામથી થઈ જાય જુડિયોમાં 10,000 માં તમે બાસકા મેળવી આવું થેલો ની બાસકા હાલો હવે જાય ને મોડું થાય હાલો ફટાફટ જાતા આવે. ચાલો કન્ટિન્યુ હે બસ એક લઈ લે પર્સ ના લ્યો તો ના હાલે નો હાલે ને હાલે પૈસા લાઈટ તો નથી વાઈટ એમાં. હે પૈસા તો નથી તો બે વાર. પૈસા ને તાર પૈસા ને શું કરવા એવડો ભરત આહિર તાર ભેરો છે તાર પૈસા ને શું કરવા તને જોવે ને આમ પૈસા તો જાય ને લે હાલી હું નીકળી પૈસા વાળી જાવ લાઈટ બાઈટ બધું બંધ કરતી જાજો બિલ ચડે હે હા બિલ આવે લાઈટ નું કોઈ ગામડે બિલ નથી આવ્યા બિલ આવે કર બંધ કર ઊંધી સિસ્ટમ હે પંખો ચાલુ કરી તો બંધ થાય બંધ કરી તો ચાલુ થાય ચાલ પાણી બિલી પર જાય આમ હે હા પાઈ જા એ કરી દેવું પડશે જરીક આમ મોઢું ખોલો તો ખરી લે હદ કહેવાય નાઈક જ પાણી કાઢ્યું હવે જુડિયોમાં જવાની મજા આવશે હાલ વટાણે ફાકી હુજે દરવાજો ખોલ નાખ્યો ને પછી કે ફાકી બનાવી હદ કહેવાય આ થોડી કે બજારમાં ચડે તો લઈ લેવું હા તો પણ પેલા આપણી બધી તૈયારી કરી લેવી પડે તૈયારીમાં જ છે ફાકી ખાઈ લઈ પછી નીકળી હો ધીમે ધીમે Okay. કઈ ઉતાવળ નથી આપણે ચાલો ફાકી બનાવી લઈએ પછી જઈએ ઓકે આજે મારે અકાવાની ગાડી તારે હકાવે પછી જુડિયમ પછી કે બીજે કે ઈ મને નથી ખબર એ તો જુડિયોમાં જ પહોંચી ત્રીજા માળે ડાયરેક્ટ કેમ ત્રીજા માળે હું આખે ત્રીજા માળે જ પૂગી ડાયરેક્ટ હાલો પોસ્ટ બોસ મેળજો અંદર ફટાફટ તડકો છે એટલે વાંધો નથી વાળ કેમ કોકડિયા થઈ ગયા ખબર નહીં એવા થઈ ગયા આ કેમ એવા થઈ ગયા પણ હેડ્રાઈ માર લે ઓલો સ્ટ્રેટનર સ્ટ્રેટનર માર લે ભીના છે ન લાગે આમાં બાજુ ને કદી ના પુગાય ભાઈ બાજુ હોય જ નખરાવી લાવો લાવો હાલો ભાઈ હાલો ફટાફટ ભાગ બે હાલ બોલ છે બે જા અહીંયા જગ્યા છે યાર રિવર્સ લઈ લો આ ઝાડવા હેઠે મેં કહે ને ગાડી રાખી હતી ને તો એટલો બધો કચરો થઈ ગયો માથે ગાડી સર્વિસ કરાવેલી ગાડી છે પણ લાગે તમને સર્વિસ કરાવીને ખાલી એક જ વખત હાકી છે તો એ વરસાદ ને એવું બધું આવે છે ને ઉપર પાંદડા ને પડે છે સાફ કરી નાખ ગાભો માર ફટાફટ વાંધો નથી ને તમે ગાડીમાં પડ્યો છે પાછલી સીટમાં જો તો હશે 120%. ખોલો હે યાર આ ટી-શર્ટ 300 રૂપિયાની ટી-શર્ટ છે હો એક જ વાર પહેર્યું ને ગાભામાં વાપરી નાખ્યું બાયું હોય ને બાયું ને એક ફાયદો થાય જો વાહ આ ગાભા હાઈ થાય મારવા પડતા હવે બીજા મારી દેશે વાંધો નથી હવે જિંદગીમાં કંઈક શાંતિ મળી મને લ્યો ભાઈ ગોવાની અંદર હવારમાં ટ્રાફિક જો આવા જ ધંધા હોય ગોવામાં જો આ બધા છે ને ભાઈ અહીંયા રોડનું કામ હાલે સોરી યાર ઉપર જો મસ્ત મજાનું બ્રિજ બને છે એટલે બધી ટ્રાફિક થાય છે ઓહો 1 કરોડ જીતો લે અહીંયા તો ખુલ્લે આમ હાલે હું ફાઇનલી ગાઈસ પૂગી ગયા છે જુડિયો ગાડી આપણે પાર્કિંગની અંદર મેલી દીધી છે અહીંના જુડિયોમાં બહુ ટ્રાફિક નથી કારણ કે અહીંયા બધા લોકો અમીર છે જુડિયોમાં ના આવે જુડિયોમાં કોણ આવે જે ગરીબ હોય ઈ અમે લોકો બહુ ગરીબ છીએ તમે જુડિયોમાં આવી 300 નું ટી-શર્ટ અને 500 નું પેન્ટ 900 માં જોડી કમ્પ્લીટ સોરી 800 ગાઈસ તમે એક વસ્તુ નોટિસ કરો આ ચંપલ છે ને એ ચંપલ મનુએ પહેર્યા જુડિયોમાંથી લીધેલા ખબર પડી જાય હાલો લઈ લ્યો શું લેવું ભાઈ અમારા દલડા તો મેચિંગ થઈ ગયા છે પણ કપડાં મેચિંગ નથી થતા કપડાં મેચિંગ કરી છે અહીં જો સરકારી સ્કૂલના એક ડ્રેસ મળે અહીંયા છે અચ્છા અહીંયા છે તો ગાઈસ શોપિંગ કરી છે 2400 રૂપિયાની ઓહો હો 2400 રૂપિયામાં તો હાઈન પાડી દીધી અહીં મોલમાં જુડિયોમાં કેસી ની હવા ખાધી 2000 ની તો ગાઈસ જુડિયોનું કામ પતાવી લીધું છે અને અત્યારે અમે આવી ગયા છીએ એક મસ્ત મજાનું માથામાં હોય હેર ઓઇલ લેવા હા તેલ લેવા આવી ગયા છીએ કયું તેલ લેવાનું છે શેષા લેવાનું છે ચાલો લઈ લે ફાઇનલી ગાઈસ આપણે થોડી જઈએ શોપિંગ કરી લીધી છે શોપિંગ એટલે કઈ અમારે એવડી બધી શોપિંગ ના હોય અમે ચોકલેટ ને એવું બધું જ લઈ તેલ નો મળ્યું તો શું કરીએ हाँ वो हमारा जो अभी उसको ऑनलाइन ऑर्डर करना पड़ेगा खाई जा मारे तो मन ना भावे वो मीठी वस्तु મને ના ભાવે आई एम नॉट चॉकलेट लवर